जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज आपणे रसोईया स्टाइल सुरती पापड़ी अने मोठियानुं शाक बनावशुं। तो तमे जोई शको छो मोठिया एकदम सॉफ्ट बन्या छे, आ रीतना बनवा जोईए। तो चालो एना माटे इंग्रेडिएंट्स जोई लईए, शुं वस्तुनी जरूर पड़शे आपणे। तो तमे जोई शको छो अहींया विडियोमां एकदम टेस्टी शाक बनीने रेडी थाय छे आ रीते बनावीए तो चालो एना माटे वस्तु जोई लईशुं। 250 ग्राम मैं सुरती पापड़ी लीधी छे, सारी रीते धोईने साफ करी लीधी छे। 200 થી 250 ग्राम जेवा मैं तुवेરના दाणा लीधा छे અને 150 ગ્રામ મેં અહીંયા વટાણા લીધા છે। તમારે જે પ્રમાણે લેવું એ પ્રમાણે લઈ લેવાનું। તો એના માટે મેં કુકર મૂકી દીધું છે। 1 થી 1.5 ચમચી ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને ગરમ પાણી આપણે આમાં એડ કરીશું। આપણે આમાં પાપડીને બોઇલ કરવાની છે, કેમ કે પાપડી બહુ જ કડક હોય છે, તો એને આ રીતે આપણે બોઇલ કરવી પડે છે। તો આમાં ગરમ પાણી આપણે એડ કરી દઈશું। તો ચાલો આપણે એમાં પાપડી એડ કરી દઈએ અને આપણા તુવેરના દાણા છે એ પણ આપણે એડ કરી દઈશું, જેથી કરીને તુવેર પણ બહુ કડક હોય છે, તો આ રીતે પકાવવાની હોય છે। તો બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ પાણી આપણે એડ કરીશું। વધારે પાણી એડ નથી કરવાનું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, જેથી કરીને સારી રીતે પાકી જાય। થોડુંક જ અહીંયા પાપડી આપણા દાણા ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે। તો આપણે આને ઢાંકી દઈશું। દાણા ને બધું સારી રીતે બોઇલ થઈ જાય એ ઢાંકી દઈશું। ત્યાં સુધી આપણે બાકીના મસાલા કટ કરી લઈએ। અહીંયા હું લસણ કટ કરું છું। લસણની માત્રા આમાં વધારે હોય છે તો શાક એકદમ ટેસ્ટી બને છે। તો ચલો મસાલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં અડધો કપ ધાણા લીધા છે, 3-4 મેં લીલા મરચાં લીધા છે અને લસણની કળીઓ લીધી છે 4 થી 5 અને સૂકું લસણ લીધું છે મેં 4 થી 5 કળી અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। આ બધી જ વસ્તુને સારી રીતે આપણે પેસ્ટ બનાવી લઈશું। જો તમારે અહીંયા પાલક એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। તો ચાલો આપણે મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મુઠિયા માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, 2 નંગ લીલા મરચાં, 1 ઇંચ ગ્રેટ કરેલો આદુનો ટુકડો અને લસણ એડ કર્યું છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। બાકીના મસાલા જોઈ લઈશું। 1 ચમચી કાળા મરીનો ભૂકો એડ કર્યો છે, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ખાંડ એડ કરીશું, મરચું એડ કરીશું 2 ચમચી। મસાલા અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। 2 થી 3 ચમચી મેં અહીંયા તલ એડ કર્યા છે, ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને આપણે જે કટ કરીને સારી રીતે ધોઈને સાફ કરેલી છે મેથી એ પણ આપણે અડધો કપ જેવી એડ કરી દઈશું અને 1 ચમચી આપણે ઓઇલ એડ કરીશું। થોડો ખાવાનો સોડા એડ કરીશું અહીંયા, જેથી કરીને મોઠિયા અંદરથી સોફ્ટ અને ક્રિસ્પી બને। એના ઉપર થોડુંક 1 લીંબુનો રસ એડ કરીશું। આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું પાણી લઈને આનો લોટ બાંધીશું। ચણાનો લોટ છે એટલે તો ચોંટશે જ, પણ થોડુંક તેલ લઈ લેવાનું જેથી કરીને આપણા હાથમાં વધારે ચોંટે નહીં। તમે જોઈ શકો છો મુઠિયાનો લોટ બાંધીને મેં રેડી કરી લીધો છે। હવે થોડુંક આપણે તેલ લઈશું જેથી કરીને એકદમ બાઇન્ડિંગ સારું આવી જાય। તમે જોઈ શકો છો। તો હવે મીડિયમ સાઇઝના તમારે ગોળ બોલ્સ બનાવવા હોય અથવા તો લંબગોળ બનાવવા હોય, તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા બનાવી શકો છો। હું અહીંયા લંબગોળ જ બનાવીશ રસોઈયા સ્ટાઇલ, તો તમે તમારા મનપસંદ બનાવી શકો છો। મેં બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે। તો ચાલો એને ફ્રાય કરી લઈએ આપણે। ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ ગરમ કરવા તેલ મૂકી દીધું હતું, તો આપણે ફ્રાય કરી લઈશું। જેટલા સમય એટલા જ એડ કરવાના છે, વધારે નથી કરવાના, જેથી ટેમ્પરેચર તેલનું ડાઉન ના થઈ જાય। જો વધારે એડ કરી દેશો તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે ને અંદરથી કાચા રહી જશે। હાઈ ફ્લેમ ઉપર આને નથી પકાવવાના, મીડિયમ ટુ ગેસ પર પકાવવાના છે, જેથી કરીને અંદરથી એકદમ પાકી જાય સારી રીતે। તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા લાઇટ બ્રાઉન થઈ ગયા છે અને સરસ પાકી ગયા છે। તો આપણે બધા જ નીકાળી લઈશું। તો બધા મુઠિયા તળીને મેં રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો। આ રીતનું મસ્ત બનવું જોઈએ અંદરથી એકદમ અને ઉપરથી ક્રિસ્પી। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ શાકને। તેલ ગરમ થઈ ગયું છે, જીરું એડ કરીશું। જીરું ક્રેકલ થઈ જાય આપણું, થોડીક હિંગ એડ કરીશું અને આપણે જે ચટણી પીસીને રાખી હતી ધાણા લસણ આદુ મરચાંની એ એડ કરીશું અહીંયા અને સારી રીતે તેલમાં મિક્સ કરીશું। આ રીતે બધી જ પ્રોસેસ પરફેક્ટ કરીને બનાવીએ તો એકદમ મસ્ત બનીને રેડી થાય છે।
અને અહીંયા 2 થી 3 ટામેટાને મેં પેસ્ટ બનાવી લીધી હતી. એને પણ સારી રીતે આપણે પકાવી લઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે. થોડુંક આપણે મીઠું એડ કરીશું, ટામેટા એડ કર્યા છે એટલે જલ્દીથી પાકી જાય ટામેટા મીઠું એડ કરવાથી. અને અહીંયા આપણે જે વટાણા લીધા હતા 150 થી 200 ગ્રામ જેવા, એ પણ એડ કરી દઈશું. વટાણા તેલમાં જ સારી રીતે કૂક થઈ જાય છે અને એક્સ્ટ્રા પકાવવાની કોઈ જરૂર નથી હોતી, તો આ રીતે એડ કરી દેવાના. તો હવે 5 મિનિટ આને ઢાંકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. તો વટાણા એકદમ કૂક થઈ ગયા છે આપણા અને ગ્રેવી પણ પાકી ગઈ છે અને ઓઇલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો ચલો આપણે બાકીના આમાં મસાલા એડ કરી લઈએ. ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર, થોડીક હળદર પાવડર, થોડોક અહીંયા ગરમ મસાલો એડ કરીશું. તો મસાલા આપણા પાકી ગયા છે. મેં ઢાંકી દીધું હતું 2 થી 3 મિનિટ માટે. તો મસાલા આપણા સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે જે પાપડી અને બોઇલ કરેલું રાખ્યું હતું કુકરમાં, એ આ ટાઈમે એડ કરી દઈશું, જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય. જો તમારે મુઠિયા એડ ના કરવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો શાક. જો તમને મુઠિયા ના ભાવતા હોય તો જેમ અત્યારે મુઠિયા એડ નહીં કરવાના, એ રીતે પણ તમે શાક બનાવીને ખાઈ શકો છો, તો પણ એટલું ટેસ્ટી જ લાગે છે. પાણી આપણું સારી રીતે ઉકળે એટલે પછી આપણે મુઠિયા એડ કરવાના છે. તો મુઠિયાને એડ કરી દઈશું. પાણી આપણે એટલા માટે વધારે એડ કર્યું છે થોડુંક, કે મુઠિયા આપણે એડ કરીશું ને એટલે મુઠિયા બધું પાણીને એબ્ઝોર્બ કરી લે છે. તમે જોઈ શકો છો સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. 5 મિનિટ મેં ઢાંકી દીધું હતું એને. તો હવે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે જોઈ શકો છો શાક બનીને આપણું રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો પ્લેટમાં આપણે સર્વ કરી દીધું છે શાકને. તો જુઓ છે ને એકદમ મસ્ત અને ટેસ્ટી, એનો કલર પણ એકદમ મસ્ત રસોયા સ્ટાઇલ આવ્યો છે. તો મુઠિયું પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.